નમસ્કાર. કરાટે ડો ફેડરેશન ગુજરાત છેલ્લા 12 વર્ષથી ગુજરાતમાં કરાટે રમતના વિકાસ માટે સતત અને અવિરત પ્રયાસ કરી રહ્યો છે. કરાટે ડો ફેડરેશન ગુજરાતના સંનિષ્ઠ અને પ્રમાણિક પ્રયાસોને લીધે કરાટે રમતનો ખેલ મહાકુંભ, સેન્ટર ઓફ એક્સેલન્સી અને સમર કેમ્પ જેવા ગવર્મેન્ટ ગુજરાતના પ્રોગ્રામોમાં સમાવેશ થયો છે, જેનો ગુજરાતના લાખો કરાટે ખેલાડીઓ એનો લાભ લઈ રહ્યા છે. કરાટે ડો ફેડરેશન ગુજરાતમાં કરાટે રમતની સૌથી મોટી સંસ્થા છે. તેની સાથે 30 જેટલા સક્રિય જિલ્લા એસોસિએશન અને 2 લાખથી બી વધુ કરાટેના ખેલાડીઓ અલગ અલગ સ્ટાઇલ એસોસિએશનના માધ્યમથી જોડાયેલા છે. કરાટે એસોસિએશન પાસે એક એશિયા લેવલના રેફરી છે, 6 એશિયા લેવલના જજ છે અને 2 વર્લ્ડ લેવલના ક્વોલિફાઈડ રેફરી છે અને 100થી વધુ નેશનલ ક્વોલિફાઈડ રેફરીના જજીસની ટીમ આવેલી છે. અત્યાર લગીના જેટલા પણ ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાની સ્પર્ધા થઈ, એ સ્પર્ધાનું ટેકનિકલ સંચાલન કરાટે ડો ફેડરેશન ગુજરાતે એકદમ પારદર્શક અને એકદમ નિષ્ઠાપૂર્વક કરેલ છે અને જેના પ્રમાણપત્રો જે તે જિલ્લાના રમતગમત અધિકારીએ કરાટે ડો ફેડરેશન ગુજરાતને આપેલ છે. કરાટે ડો ફેડરેશન ગુજરાતના સંનિષ્ઠ પ્રયાસોને લીધે, પ્રામાણિક પ્રયાસોને લીધે ગુજરાતના કરાટેના ખેલાડીઓ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે મેડલ લાવતા થયા છે અને ગુજરાતનું ગૌરવ વધારી રહ્યા છે. કોવિડ સમયે પણ જ્યારે સમય થંભી ગયો હતો, એવા સમયે પણ કરાટે ડો ફેડરેશન ગુજરાતે 19 જેટલા ઇન્ટરનેશનલ કોચિસ દ્વારા ઓનલાઈન વેબિનાર કર્યા, ફ્રી ઓફ કોસ્ટ વેબિનાર કર્યા અને ગુજરાતના ખેલાડીઓની ઉર્જા અને આશા જીવંત રાખી હતી. અને ગુજરાતના જે સ્ટાર ખેલાડીઓ છે, કુમિતેના જે સ્ટાર ખેલાડીઓ છે, એમને ઇન્ટરનેશનલ લેવલનું પ્લેટફોર્મ મળી રહે, એમને પ્રોત્સાહન મળી રહે, એના અનુસંધાનમાં કરાટે ડો ફેડરેશન ગુજરાત આગામી 19 જુલાઈએ કરાટે પ્રીમિયર લીગનું આયોજન કરવા જઈ રહી છે, જેમાં કેડેટ, જુનિયર અને સિનિયર 3 કેટેગરી છે. આ 3 કેટેગરીમાં 10 મેલ અને 10 ફિમેલ ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે અને આ પ્રીમિયર લીગમાં કોઈ પણ જાતની પ્રવેશ ફી નથી. આ પ્રીમિયર લીગ ફ્રી ઓફ કોસ્ટ છે અને આ ચેમ્પિયનશિપમાં જે પણ પસંદગી પામેલા ખેલાડી ભાગ લેશે, એના કોચ સાથે, કોચ અને ખેલાડી બંનેનું રહેવાનું જમવાનું ફ્રી છે. ઉપરાંત આ પ્રીમિયર લીગમાં જે ખેલાડી પોતાની કેટેગરીમાં પ્રથમ સ્થાને રહેશે એને 15,000 રૂપિયા રોકડ ઇનામ અને જે દ્વિતીય સ્થાને રહેશે એને 10,000 રૂપિયા રોકડ ઇનામ કરાટે ડો ફેડરેશન ગુજરાત તરફથી આપવામાં આવશે. હું કરાટે ડો ફેડરેશન ગુજરાત વતી જે પણ ખેલાડીઓ આ કેપીએલમાં ભાગ લેશે એ સૌને હું હાર્દિક શુભકામના પાઠવું છું અને આ પ્રીમિયર લીગને સફળ બનાવવા માટે કરાટે સ્પોર્ટ્સ એસોસિએશનના પ્રમુખ શ્રી મહેશ રાવલ, મહામંત્રી શ્રી જયેશ ધાઈબર, કરાટે ડો ફેડરેશન ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી કાસિમ દાવ, કરાટે ડો ફેડરેશન ગુજરાતના ખજાનચી શ્રી વિકાસ સોદી સખત મહેનત કરી રહ્યા છે. એમને પણ હું મારી હાર્દિક શુભકામના પાઠવું છું અને ગુજરાતની રમતપ્રેમી જનતા, ખાસ કરીને વડોદરાની રમતપ્રેમી જનતાને હું આ અદ્ભુત ઇવેન્ટની સાક્ષી બનવા માટે તેમજ કરાટેના સ્ટાર ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે આમંત્રણ પાઠવું છું. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.